જય શ્રી કૃષ્ણ. ચૈત્ર સુદ એકમથી નોમ આપણે યમુનાજીના ગુણગાન, સ્તોત્ર, કીર્તન, પાઠ વગેરે આપણે કર્યું અને અત્યારે આપણે યમુનાજીની કુંજમાં હતા અને હવે આપણે મહાપ્રભુજીની કુંજમાં પ્રવેશ કરીએ. ચૈત્ર સુદ 11થી ચૈત્ર વદ 11 શ્રી મહાપ્રભુજીની વધાઈ ગાવામાં આવે છે. અને આપણા પુષ્ટિ માર્ગમાં તો ઠાકોરજીનો જે કોઈ પણ ઉત્સવ આવે તો એ ઉત્સવના દિવસ પહેલાં, થોડા દિવસ પહેલાં જ એ પ્રભુની વધાઈ બેસી જાય છે. હવે ધારો કે આપણે જે જન્માષ્ટમી આવવાની હોય તો એ જન્માષ્ટમીની વધાઈ તો 1 મહિના પહેલાં બેસી જાય છે અને આપણા જે મહાપ્રભુજી છે એમની વધાઈ 15 દિવસ પહેલાં બેસે છે. તો સુદ 11થી વદ 11 સુધી વધાઈના કીર્તનો, સ્તોત્ર, મૂલ પુરુષ વગેરે વગેરે ગાવામાં આવે છે. શ્રી મહાપ્રભુજીએ તો આપણે ઘણા સ્તોત્રની ઘણી આપણે દેન છે એમની. તો એ સર્વોત્તમ સ્તોત્ર તો બધા જાણે જ છે કે એ તો આપણા પુષ્ટિની ગાયત્રી છે કે ઘરે ઘરે દરેક વૈષ્ણવો સર્વોત્તમ સ્તોત્રનો પાઠ તો કરતા જ હોય છે. તે ઉપરાંત વલ્લભાષ્ટક, સૌંદર્યપદ, સપ્તસ્તોકી, તે ઉપરાંત 16 ગ્રંથમાં પણ શ્રી મહાપ્રભુજીના સ્તોત્ર બિરાજે છે અને તેમના દરેક પાઠમાં, દરેક સ્તોત્રમાં મહાપ્રભુજી આપણને કંઈક ને કંઈક સમજાવે છે. હવે આપણને એવું થાય કે મહાપ્રભુજીની વધાઈ કેમ 15 દિવસ પહેલાં બેસે છે? તો એના માટે આપણા જે અમુક જે ભગવદીઓ છે તે એવું સમજાવે છે કે ભગવાન જે કૃષ્ણનું પ્રાકટ્ય થયું ત્યારે ઇન્દ્ર, શિવજી એ બધા દેવો દ્વારા, બ્રહ્મા દ્વારા, એ બધા દ્વારા ગર્ભમાં તેની સ્તુતિ કરવામાં આવી હતી. પછી ભગવાનનું પ્રાકટ્ય થયું હતું. એટલે આ જ રીતે જ્યારે ભગવાનનું પ્રાકટ્ય થાય છે તે પહેલાં આપણે વૈષ્ણવો, દેવો, ગાંધર્વો બધા પહેલાં પ્રભુની વધાઈ ગાય છે, તેમના ગુણગાનનું કીર્તન કરે છે અને પછી પ્રભુ ભૂતલ ઉપર પધારે છે. અને આપણે જ્યારે વધાઈ બેસે એટલે કે જે અમુક દિવસો ઉત્સવની વાર હોય ત્યારે આપણે જો પોસિબલ હોય આપણને જો એવો ભાવ છે તો આપણે જે નીલા છે, શ્યામ છે એવા વસ્ત્રો આપણને નથી ધરવા ગમતા. આપણે લાલ, લીલા, કેસરી, પીળા એવા સારા સારા કલરના વસ્ત્રો આપણે ધરીએ છીએ. જોકે દરેક વસ્ત્રના કલરમાં તેનો પોતાનો અલગ ભાવ બિરાજે છે. આયે દેવ વિમાન ચઢ ચઢ, આયે દેવ વિમાન ચઢ ચઢ. આ રીતે આપણે જો કોઈ પણ વધાઈ લઈએ તો એ દરેક વધાઈમાં શું હોય છે કે પ્રભુની જે દરેક લીલાઓ છે, તેનું ગુણગાન છે, તેનું કીર્તન છે, એનું વર્ણન કરવામાં આવે છે. અને પ્રભુને તેના ગુણગાન, લીલા, કીર્તન એમની જ્યારે સન્મુખ કરવામાં આવે ત્યારે પ્રભુ તો આપણા પ્રત્યક્ષ બિરાજીને તેની લીલાનું ગાન સાંભળે છે. અને આપણે જાણીએ જ છીએ કે પ્રભુને કીર્તન ભક્તિ તો ખૂબ જ પ્રિય છે. પુષ્ટિ મહારસ દેન પ્રકટે, પુષ્ટિ મહારસ દેન પ્રકટે. જો મહાપ્રભુજી ભૂતલ ઉપર ન પધાર્યા હોત તો આપણને આ પુષ્ટિના રસનું પાન કોણ કરાવત? આ બધી જે લીલાઓ છે બધી આપણને કોણ અવગાહિત કરત આ લીલાથી? લીલા હોતી સુની નાતર, લીલા હોતી સુની. જ્યારે મહાપ્રભુજી જો પ્રકટ થયા તો આપણે આ બધી લીલાઓ જાણી શક્યા. આપણે એ પણ જાણીએ છીએ કે લક્ષ્મણ ભટ્ટ દ્વારા જ્યારે 100 સોમયજ્ઞ પૂરા થયા ત્યારે પ્રભુએ તેમને સ્વપ્નમાં રામનવમીના દિવસે બીડા અને માળા એ બંને આપી અને તેને આજ્ઞા કરી હતી કે હવે આપના કુળમાં 100 સોમયજ્ઞ પૂરા થયા છે તો હવે હું આપને ત્યાં પ્રકટ થઈ રહ્યો છું એટલે હું આપને ત્યાં પ્રાકટ્ય લઈશ. મીઠી મારી આંખડીના તારા, શ્રી મહાપ્રભુજી પ્યારા લાગો છો, શ્રી મહાપ્રભુજી પ્યારા લાગો છો. વલ્લભની જોડ સખી નહીં જડે રે લોલ. આવા તો અનેક વધાઈ અને કીર્તનો છે કે જેમાં મહાપ્રભુજીની લીલા ગુણગાનનું વર્ણન કરવામાં આવે છે. હવે વૃક્ષને જુઓ તો વૃંદાવન યાદ આવે, મૂર્તિ જુઓ તો મારા પ્રભુ યાદ આવે અને વૈષ્ણવ જોવું તો મારા શ્રી વલ્લભ યાદ આવે. અને વલ્લભ ભૂતલ આયે, ભાગ્યન વલ્લભ ભૂતલ આયે.
આ તો એવું છે કે ગુણ અપાર મુખ એક. મહાપ્રભુજીની લીલાનું વર્ણન, ગુણગાનનું કીર્તન આપણું કોઈ સામર્થ્ય નથી, પરંતુ યથાશક્તિ થોડું ઘણું ગુણગાન પણ જે મારાથી થયું તે હું મારા વલ્લભના ચરણોમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.